નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું। આજે વાત કરીશું ધોરણ 6 ની અંદર આપણી સામાજિક વિજ્ઞાનની અંદર પાઠ નંબર 1 છે ચાલો ઇતિહાસ જાણીએ, જેના પાઠનું મિત્રો આપણે સ્વાધ્યાયનું સરળ સમજૂતી સાથે સોલ્યુશન કરવા જઈ રહ્યા છીએ। ચાલો વિદ્યાર્થી મિત્રો વિડીયોની શરૂઆત કરીએ। તેના પહેલાં તમે ખાસ ચેનલમાં નવા છો તો ચેનલને મિત્રો અવશ્ય સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઇક અને શેર કરવાનું પણ ન ભૂલતા। ધોરણ 6 ની અંદર મિત્રો સામાજિક વિજ્ઞાનનો પાઠ 1 છે ચાલો ઇતિહાસ જાણીએ, જેમાં મિત્રો સ્વાધ્યાયના પ્રશ્ન નંબર 1ની વાત કરીશું, જેમાં નીચે આપેલા પ્રશ્નોના વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરવાનો છે। પહેલો પ્રશ્ન છે, પ્રાચીન સમયમાં માનવી શેના ઉપર લખાણ કરતો હતો? તો અહીંયા આપણો જવાબ આવશે ભુજ વૃક્ષની આંતરછાલ પર। બીજું, નીચેના પૈકી કયો પ્રાચીન ઇતિહાસ જાણવા માટેનો સ્ત્રોત નથી? તો અહીંયા આપણો જવાબ આવશે વાહનો। ત્રીજું, નીચેનામાંથી કયા લખાણો લાંબા સમય સુધી ટકી રહે છે? જવાબ આવશે અભિલેખો। પ્રશ્ન 2માં ટૂંક જવાબી ઉત્તર લખવાના છે, જેમાં પહેલું છે બીસીનો અર્થ। બીસી એટલે બિફોર ક્રિસ્ટ, ઈસુ ખ્રિસ્તના જન્મ પહેલાંના 2000 વર્ષ એટલે કે બીસીને ઈસવીસન પૂર્વેથી લખી શકાય છે। બીજું છે એડીનો અર્થ। એડી એટલે એનો ડોમિની, ઈસુ ખ્રિસ્તના જન્મ પછીના વર્ષો, જેને એડીને ઈસ્વથી લખવામાં આવે છે। ત્રીજું છે બીસીઈ એટલે કે બિફોર કોમન એરિયા, સામાન્ય કે સાધારણ યુગ પૂર્વનો સમયગાળો। 4, ભારતના સૌથી જૂના સિક્કા કયા છે? તો જવાબ આવશે પંચમાર્કના સિક્કા છે ભારતના સૌથી જૂના સિક્કા છે। 5મો પ્રશ્ન છે, ઇતિહાસ જાણવાના સ્ત્રોતો કયા કયા છે? તો મિત્રો ઇતિહાસ જાણવાના સ્ત્રોતોમાં તાડપત્ર અને ભોજપત્ર, જેના વિશે આપણે અહીંયા લખી શકીએ છીએ કે પ્રાચીન સમયમાં માનવી લખવા માટે તાડપત્ર કે ભોજપત્રનો ઉપયોગ કરતો। તાડપત્રો એટલે તાડવૃક્ષના પાન પર લખાયેલી હસ્તપ્રતો, જ્યારે ભોજપત્રો એટલે કે હિમાલયમાં થતા ભુજ નામના વૃક્ષની પાતળી આંતરછાલ પર લખાયેલા હસ્તપ્રતો। આ હસ્તપ્રતો દ્વારા જે તે સમયની ભાષા અને જીવનશૈલીની જાણકારી મળે છે। એના પછી અભિલેખો છે। શિલાઓ અને પથ્થરો પર કોતરેલા કે લખેલા લેખ અભિલેખ કહેવાય છે। ઘણીવાર તે ધાતુ પર પણ મળી આવે છે। આવા અભિલેખો દ્વારા રાજ્ય, વિજય, ધર્મ અને સંસ્કૃતિની માહિતી મળે છે। અશોકના શિલાલેખો ખૂબ જાણીતા છે। એના પછી તામ્રપત્રો, તાંબાના પતરા ઉપર કોતરીને લખવામાં આવતું લખાણ એટલે તામ્રપત્ર। અનેક રાજાઓએ પોતાના વહીવટીતંત્ર અને દાનની માહિતી તાંબાના પતરા ઉપર કોતરાવી છે। તામ્રપત્રો ગુજરાતમાં મોટી સંખ્યામાં મળી પણ આવ્યા છે। એના પછી સિક્કા, સિક્કા પણ ઇતિહાસ જાણવાના અગત્યના સાધનો છે। સિક્કા પર રાજાનું નામ, તેના ધર્મ અને સંસ્કૃતિ તથા તેના સમયની માહિતી પણ મળે છે। પ્રશ્ન 3માં મિત્રો યોગ્ય રીતે અ અને બ વિભાગ જોડવાના છે, જેમ કે અભિલેખ તો આવશે પથ્થર કે ધાતુ પર કોતરેલું લખાણ, ભોજપત્ર તો ભુજ નામના વૃક્ષની છાલ, તામ્રપત્ર તો તાંબાના પતરા ઉપર કોતરેલું લખાણ, ચોથું છે બીસી એટલે કે ઈસવીસન પૂર્વે, અને એડી એટલે ઈસવીસન। આ રીતે જોડકા જોડીશું। એના પછી મિત્રો આગળ જોઈએ તો પ્રશ્ન 4 છે, યોગ્ય શબ્દ મૂકી ખલગ્યા પૂર્ણ કરવાની છે। પહેલું છે અશોકનો શિલાલેખ ખલગ્યા આવેલો છે, તો જવાબ હશે જૂનાગઢ। બીજો, પ્રાચીન ઈરાન અને ગ્રીસના લોકો ખલગ્યા નદીથી પરિચિત હતા, તો સિંધુ। 3, ભરત સમૂહનો ઉલ્લેખ સંસ્કૃતની આરંભિક કૃતિ ખલગ્યામાં પણ મળે છે, જવાબ હશે ઋગ્વેદ। અને 4, ઈસુ ખ્રિસ્તના જન્મ પહેલાંનો સમય એટલે એને બીસી કહેવાય। તો વિદ્યાર્થી મિત્રો આવી રીતે તમે તમારું સ્વાધ્યાયનું સોલ્યુશન કરી શકો છો। આશા રાખીએ છીએ તમને આપણા વિડીયો ખૂબ જ ઉપયોગી નીવડશે, અને ખાસ વિડીયો ગમે હોય તો મિત્રો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું પણ ન ભૂલતા।